ખેડાના નડિયાદમાં સાયબર ઠગોએ સ્કૂલના નામે વાલીઓને નિશાન પર લઈ એકથી વધુ વાલીઓ સાથે સામૂહિક છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે। નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર સંચાલિત શાળાના વોટ્સઅપમાંથી વાલીઓને સંપર્ક મેળવી સાયબર ઠગો વાલીઓનો સંપર્ક કરી ઓટીપી મેળવી છેતરપિંડી શરૂ કરી છે। કેટલાક વાલીઓએ સાહેબનો સંપર્ક કરવા મામલો સામે આવ્યો છે। આ અંગે જાણ થતાં શાળાના પ્રશાસન પર ચોંકી ઉઠ્યા હતા અને અજાણી લિંક ઉપરથી નહીં કરવા વાલીઓને સૂચના આપી છે। તેમજ શાળાના તમામ ગ્રુપ હેક થતાં સાયબર ફ્રોડથી બચવા શ્રી સંતરામ વિદ્યાલય દ્વારા વાલીઓને અપીલ કરાઈ। जय महाराज। श्री संतराम मंदिर संचालित अंग्रेजी माध्यम और गुजराती माध्यम वर्षों शिक्षण की सेवा आपी रहा है। आज सवारथी अमारा ध्यान में एवं आव्युं छे कि कोई हेकरे विद्यालयना तमाम ग्रुप हेक कर्या छे अने ए ग्रुप में वालीओ ने सामेथी फोन करे छे, स्कूलना नामे फोन करे, अननोन नामे कई फोन करे छे अने ओटीपी अथवा तो लिंक ने टच करीने आगर खोलवानुं जणावे छे। जेवुं कोई पेरेंट्स ए करे तरत एना बेलेन्स मांथी रूपिया ओछा थई जाय छे। एटले अमे तो जेवुं ध्यानमां आव्युं एवुं अमे वालीओने जाण पण करी दीधी, मेसेज आप्यो, विडियो बी बनावीने मूकी दीधो छे। एटलेथी नथी अटकतुं, एणे वालीओना जे ग्रुप छे एने हेक करी अने एना बी संबंधीओने कॉल करीने रूपिया मांगे छे। एटले अमे दरेक वालीओने विनंती करी, नगरजनोने बी विनंती करीए छे के आवुं आ स्कूल पूरतुं नथी, आवुं घणा बधा जोड़े थई रह्युं छे एवुं अमारा ध्यानमां आव्युं छे। तो आप सर्वने विनंती है कि आप स्कूलना नामे के अननोन तमारा कोई संबंधीना नामे कोई लिंक है, कोई ओटीपी है, कई भी आवे तो एने शेर ना करशो अने सलामत रहेजो। जय महाराज। अमे रजूआत करी छे, ए लोकोनी प्रोसेस पण चालू छे, ए लोको भी तत्पर छे अने पकड़वा माटे अने पूरा प्रयत्नो करी रह्या छे अने अमने विश्वास छे कारण के अमे ज्यारे रजूआत करी त्यारथी दौड़ता थई गया छे अने थोड़ा समयनी अंदर अमे एने पकड़ी लेशुं। श्वेता मितेशभाई का पटेल। તમારું બાળક અત્યારે સેન્ટ્રલ સ્કૂલમાં ભણે છે, સાયબર ફ્રોડનો મામલો જે શું કહેશો? હા, તો મારા બે છોકરા છે, એક 7 માં ભણે છે અને 5th માં ભણે છે। એ 4 દિવસથી એબસન્ટ હતા અને મને કોલ 4 વાગે આવ્યો અને એવું કહેવામાં આવ્યું કે તમારા છોકરાઓને નીચે ઊભા રાખશે। 4 દિવસથી એબસન્ટ છે એટલા માટે। તમને કોઈ ઓટીપી કે એવું કશું નહીં માંગે? ના, મેં ફોન જ કટ કર્યો કારણ કે ઓલરેડી મને મેડમનો ફોન આવી ગયો હતો એટલા માટે। સ્કૂલ દ્વારા શું અત્યારે એલર્ટ મેસેજ આપવામાં આવે છે? સ્કૂલ દ્વારા બધા શિક્ષકો દ્વારા એક જ મેસેજ આપવામાં આવે છે કે તમને કોઈ અનનોન નંબર પરથી મેસેજ આવે કે ફોન આવે તો ઉપાડવો નહીં અને ઓટીપી શેર કરવો નહીં। તમારા સિવાય કેટલા વાલીઓને અત્યાર સુધી મેસેજ? મારા સિવાય મેં પૂછપરછ કરીને મને 2-3 વાલીઓને એવું કરવામાં આવ્યું છે। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।